આપણે મત્સ્ય પુરાણના 28મા દિવસની કથાને આગળ વધારીએ. ગંધમાદનના પશ્ચિમ ભાગમાં અમરગંડિક નામક પર્વત છે, જે બધી બાજુથી 32,000 યોજનની સમતળ ભૂમિથી સંપન્ન છે. ત્યાંના શુભ કર્મ કરનારા નિવાસી કેતુમાલ નામે વિખ્યાત છે. તે બધા કાલાગ્નિ જેવા ભયાનક, મહાન, સત્વ સંપન્ન અને મહાબળી હોય છે. ત્યાંની સ્ત્રીઓના શરીરનો રંગ લાલ કમળ જેવો હોય છે. તેઓ બહુ સુંદર અને જોવામાં આહલાદકારિણી હોય છે. તેની ઉપર ફણસનું એક દિવ્ય વૃક્ષ છે, જેના પાન બહુ ચળકતા છે. તેના ફળોનો રસ પીને ત્યાંના નિવાસી 10,000 વર્ષો સુધી જીવિત રહે છે. માલ્યવાનના પૂર્વ ભાગમાં પૂર્વ ગંડિકા નામક પર્વત છે, જે 32,000 યોજન લાંબો અને 100 યોજન પહોળો કહેવાય છે. તેની તળેટીમાં ભદ્વાશ નામક દેશ છે. ત્યાંના નિવાસી સદા પ્રસન્ન મન રહે છે. ત્યાં ભદ્રમાલ નામક વન છે, જેમાં કાલામગ નામક એક વૃક્ષ છે. ત્યાંના નિવાસી પુરુષ ગોરા, બહુ જ સત્વ સંપન્ન તથા મહાબળી હોય છે, તથા કેટલીક સ્ત્રીઓ કુમુદિની જેવી કાંતિવાળી અને બહુ સુંદર હોય છે. આ જ પ્રમાણે કેટલીક સ્ત્રીઓ ગોરા વર્ણની હોય છે. તેઓ ચંદ્રમા જેવી ઉજ્જવળ કાંતિની હોય છે, અને તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્રમા સમાન ચમકદાર હોય છે, અને તેમાંથી કમળ જેવી સુગંધ નીકળે છે. કલામ્ર વૃક્ષોના ફળોનું રસપાન કરીને ત્યાંના બધા લોકોની યુવાવસ્થા સ્થિર રહે છે, અને તેઓ નિરોગી રહીને 10,000 વર્ષ સુધી જીવે છે. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં બ્રહ્માએ મારા પર કૃપા કરીને જે ખંડોનું વર્ણન કર્યું હતું, તેનું વર્ણન હું આપ લોકોની સમક્ષ કરી ચૂક્યો. હવે ફરી તમારી સમક્ષ કોનું વર્ણન કરું? સીતાજીની આ વાત સાંભળીને તે બધા વ્રતનિષ્ઠ ઋષિ વિસ્મય વિમુગ્ધ થઈ ગયા. ત્યાર પછી તેઓ પ્રસન્નતાપૂર્વક બોલ્યા. ઋષિઓએ પૂછ્યું કે મુને, પૂર્વ અને પશ્ચિમ દિશામાં જે દેશ છે તેમના વિશે તો આપ અમને બતાવી ચૂક્યા. હવે ઉત્તર દિશામાં સ્થિત ખંડો અને પર્વતોનું વર્ણન કરો. સાથે સાથે તે પર્વતો પર નિવાસ કરનારા લોકોનું ચરિત્ર પણ યથાર્થ રૂપે બતાવો. ઋષિઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી સૂતજીએ પુનઃ તેમની સમક્ષ વર્ણન કરવાનો આરંભ કર્યો. સૂતજી કહે છે કે ઋષિઓ, પહેલાં હું આપ લોકોની સમક્ષ જે ખંડોનું વર્ણન કરી ચૂક્યો છું, તેમના સિવાય અન્ય ખંડોનું વર્ણન સાંભળો. નીલ પર્વતના દક્ષિણ અને નિષદ પર્વતની ઉત્તર દિશામાં રમણક નામક ખંડ છે, જ્યાંની પ્રજાઓ વિશેષ વિલાસીની તથા સ્વચ્છ ગોર વર્ણવાળી હોય છે. ત્યાંના બધા માનવ ગોરા, કુલીન અને જોવામાં પ્રિય લાગનારા હોય છે. ત્યાં પણ રોહિણ નામક એક મહાન વડનું વૃક્ષ છે. તેના ફળોનું રસપાન કરીને ત્યાંના નિવાસી જીવન નિર્વાહ કરે છે. તે બધા મહાન, ભાગ્યશાળી, શ્રેષ્ઠ પુરુષ સદા પ્રસન્ન રહીને 11,000 વર્ષો સુધી જીવિત રહે છે. શ્વેત પર્વતની ઉત્તર અને શૃંગવાન પર્વતના દક્ષિણ પાર્શ્વમાં હિરણ્યવત નામક ખંડ છે, જ્યાં હિરણવત નામની નદી વહે છે. ત્યાંના નિવાસી શ્રેષ્ઠ માનવ, મહાબલી, મહાપરાક્રમી, સદા પ્રસન્ન, ગોર વર્ણ, કુલીન તથા જોવામાં સુંદર હોય છે. તેઓ 12,500 વર્ષ સુધી જીવિત રહે છે. તે ખંડમાં પાંદડાથી આચ્છાદિત લકુચનું એક મહાન વૃક્ષ છે. તેના ફળોનો રસ પીને ત્યાંના લોકો જીવનયાન કરે છે. શૃંગવાન પર્વતના 3 શિખર છે, જે બહુ ઊંચા છે. તેમનાથી એક મણિથી પરિપૂર્ણ, એક સુવર્ણથી સંપન્ન અને એક સ્વરરત્નમય અને ભુવાનોથી સુશોભિત છે. આ શૃંગવાન પર્વતની ઉત્તર અને દક્ષિણ સમુદ્ર તટ સુધી ઉત્તર કુરુ નામક ખંડ છે, જે પરમ પુણ્યપ્રદ તથા સિદ્ધો દ્વારા સુસેવિત છે. ત્યાંની નદીઓમાં દિવ્ય અમૃતતુલ્ય જળ પ્રવાહિત થાય છે. વૃક્ષો મધ જેવા મીઠા ફળવાળા હોય છે, અને તેમનાથી જ વસ્ત્ર, ફળ અને આભૂષણોની ઉત્પત્તિ થાય છે. તેમનાથી થોડા વૃક્ષ તો અતિ સુંદર અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા છે, તથા બીજા થોડા એવા મનોહર વૃક્ષ જેમનાથી દૂધ નીકળે છે. તેઓ સદા દૂધ અને અમૃતતુલ્ય સુસ્વાદુ છયે રસોની રક્ષા કરે છે. ત્યાંથી સંપૂર્ણ ભૂમિ મણિમય છે, જેના પર સુવર્ણની બારીક રેતી વિખરાયેલી હોય છે. ચારે બાજુ સુખ સ્પર્શવાળો અવાજ રહિત શીતળ મંદ વાયુ વહે છે. ત્યાં સ્વર્ગલોકથી ચ્યુત થયેલા ધર્માત્મા માનવ ધર્મ ધારણ કરે છે. તે બધા ગોરા વર્ણના, કુલીન અને સ્થિર યુવાવસ્થાના હોય છે. તેઓ જોડકા રૂપે ઉત્પન્ન થાય છે. તેમનામાં સ્ત્રીઓ અપ્સરાઓ જેવી સુંદર હોય છે. તેઓ તે દૂધથી ભરેલા વૃક્ષોના અમૃતતુલ્ય દૂધનું પાન કરે છે. તે પ્રાણી એક જ દિવસે જોડકા રૂપે ઉત્પન્ન થાય છે, સાથે સાથે મોટા થાય છે. તેમનું રૂપ તથા શીલ સ્વભાવ એક સરખા હોય છે, અને પ્રાણત્યાગ પણ એક સાથે જ કરે છે. તેઓ ચક્રવાકની જેમ નિશ્ચિત રૂપે પરસ્પર અનુરુક્ત, નિરોગી, શોકરહિત અને સદા પ્રસન્નચિત્ત રહે છે. ત્યાં કોઈ પુરુષ બીજા લગ્ન કરતો નથી. સૂતજી કહે છે કે પરમ ધર્મજ્ઞ ઋષિઓ, આ પ્રમાણે મેં ભારતીય યુગમાં વર્ષોની સૃષ્ટિ જોઈ છે, જેનું વર્ણન કરી દીધું. હવે પુનઃ આપ લોકોને શું બતાવું? બુદ્ધિમાન સૂતપુત્ર દ્વારા આ પ્રમાણે કહ્યા પછી ઋષિઓએ પુનઃ ઉત્તર તરફના ખંડો વિશે સાંભળવા માટે સૂતનંદન સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી. ત્યાર પછી આવે છે 114મો અધ્યાય, ભારત વર્ષ, કિમ પુરુષ વર્ષ તથા હરિવર્ષનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સુવ્રત, જે આ ભારત વર્ષ છે, જેમાં સ્વયંભૂ વગેરે 14 મનુ થયા છે, તેમણે પ્રજાઓની સૃષ્ટિ કરી છે, તેમના વિશે અમે લોકો આપના મુખે સાંભળવા ઈચ્છીએ છીએ. સાથે સાથે વક્તાઓમાં શ્રેષ્ઠ સૂતજી, પુનઃ આના પછી ભારત વગેરે અન્ય વર્ષોના વિષયમાં કંઈ બતાવો.
પ્રસિદ્ધ પૌરાણિક લોમહર્ષણના પુત્ર સૂતજીએ તે પવિત્રાત્મા ઋષિઓનો પ્રશ્ન સાંભળીને પોતાની બુદ્ધિથી વારંવાર બહુ વિચાર કરીને તે ઋષિઓને ઉત્તર તરફના ખંડોના વિષયમાં કહેવાનું આરંભ કર્યું. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું આ ભારતવર્ષમાં ઉત્પન્ન થવાવાળી પ્રજાઓનું વર્ણન કરી રહ્યો છું. આ પ્રજાઓની સૃષ્ટિ તથા તેમનું ભરણપોષણ કરવાના કારણે મનુને ભરત કહેવામાં આવે છે. નિરુક્ત વચનોના આધાર પર આ વર્ષ તેમના નામ પર ભરતવર્ષના નામે પ્રસિદ્ધ છે. અહીં સ્વર્ગ, મોક્ષ તથા તે બંનેના અંતવર્તી પદની પ્રાપ્તિ થાય છે. આ પૃથ્વી પર ભારત સિવાય અન્યત્ર ક્યાંય પણ પ્રાણીઓને માટે કર્મનું વિધાન સાંભળવામાં આવતું નથી. આ ભારતવર્ષના 9 ભેદ છે, તેમના નામ સાંભળો: ઇન્દ્રદ્વીપ, કેશુરમાન, તામ્રપર્ણ, ગભસ્તિમાન, નાગદ્વીપ, સૌમ્યદ્વીપ, ગંધર્વદ્વીપ અને વરુણદ્વીપ. આ 8 તથા તેમનામાં 9મો આ સમુદ્રથી ઘેરાયેલો ભારતદ્વીપ છે. આ દ્વીપ દક્ષિણથી ઉત્તર સુધી 1000 યોજનમાં ફેલાયેલો છે. આનો વિસ્તાર ગંગાના ઉદ્ગમ સ્થાનથી લઈને કન્યાકુમારી અથવા કુમારી અંતરીપ સુધી છે. આ ત્રાંસરૂપે ઉપરને ઉપર 10,000 યોજન વિસ્તૃત છે. આ દ્વીપની ચારે બાજુ સીમાવર્તી પ્રદેશમાં મલેચ્છ જાતિઓની વસ્તી છે. આની પૂર્વ અને પશ્ચિમ દિશામાં ક્રમશઃ કિરાત અને યવન નિવાસ કરે છે. આના મધ્ય ભાગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વિભાગપૂર્વક યજ્ઞ, શસ્ત્ર ગ્રહણ અને વેપાર વગેરે દ્વારા જીવનયાપન કરતા રહીને નિવાસ કરે છે. તે ચારે વર્ણોના પારસ્પરિક વ્યવહાર, ધર્મ, અર્થ અને કામથી જોડાયેલા હોય છે અને તેઓ પોતપોતાના કર્મોમાં જ લાગેલા રહે છે. અહીં કલ્પ સહિત 5 વર્ણ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યોગી અને સંન્યાસી તથા આશ્રમોનું વિધિપૂર્વક પાલન થાય છે. આ દ્વીપના મનુષ્યોની કર્મ પ્રવૃત્તિ સ્વર્ગ અને મોક્ષ માટે હોય છે. આ માનવ દ્વીપને જે ત્રિકોણાકાર ફેલાયેલો છે, જે સંપૂર્ણ રૂપે જીતી લે તે સમ્રાટ કહેવાય છે. અંતરિક્ષ પર વિજયી થનારા આ લોક સમ્રાટ કહેવાય છે અને આ લોક સ્વરાટના નામે પણ પ્રસિદ્ધ છે. હવે હું ફરી આનું વિસ્તારપૂર્વક વર્ણન કરી રહ્યો છું. આ મહાન ભારતવર્ષમાં 7 વિશ્વવિખ્યાત પર્વત છે: મહેન્દ્ર, મલય, સહ્ય, શુક્તિમાન, વૃક્ષવાન, વિંધ્ય અને પરિયત્ર. આ કુલ પર્વત છે. આની પાસે બીજા હજારો પર્વત છે. આમના સિવાય અન્ય જે વિશાળ અને ચિત્ર વિચિત્ર શિખરોવાળા પર્વત છે તથા બીજા થોડા આમનાથી નાના છે, જે નીચેના જાતિઓના આશ્રયભૂત છે. આ જ પર્વતોથી જોડાયેલો જે પ્રદેશ છે, ત્યાં ચારે બાજુ આર્ય અને મલેચ્છ જાતિઓ રહે છે. જેમ ગંગા, સિંધુ, સરસ્વતી, શતદ્રુ, ચંદ્રભાગા, યમુના, સરયુ, ઈરાવતી, વિતત્સા, વિપાશા, દેવિકા, કુહુ, ગોમતી, ધૃતપાપા, બાહુદા, દશદ્રતી, કૌશિકી, તૃતીયા, નિશ્ચિરા, ગંડકી, ચક્ષુ, લોહિત, આ બધી નદીઓ હિમાલયની તળેટીથી નીકળે છે. વેદસ્મૃતિ, વેત્રવતી, વૃતગ્નિ, સિંધુ, પર્ણશા, ચંદના, સુદાનીરા, મહી, પારા, ચરણવતી, યુપા, વિદિશા, વેણુમતી, શિપ્રા, અવંતી તથા કુંતી. આ નદીઓનું ઉદ્ગમ સ્થાન પરિયાત્ર પર્વત છે. સોણ, મહાનદી, નર્મદા, સુરસા, ક્રિયા, મંદાકિની, દર્શાણ, ચિત્રકૂટાતમ, સાપીપલી, શ્યેની, કરતોયા, પિશાચિકા, વિમલા, ચંચલા, વંજુલા, વાલુવાહિની, શક્તિમંતી, સુની, લજ્જા, મુકુટા અને રધિકા. આ સ્વચ્છ, સલીલા, કલ્યાણમયી નદીઓ વૃક્ષવંત પર્વતથી નીકળી છે. તાપી, પયોષ્ણી, પૂર્ણા નદી અથવા પૈનગંગા, નિર્વિઘ્ના, ક્ષિપ્રા, નિષધા, વેણિયા, વૈતરણી, વિશ્વમાલા, કુમુદ્વતી, તોયા, મહાગૌરી, દુર્ગા તથા અંતશીલા. આ બધી પુણ્યતોયા મંગલમયી નદીઓ વિંધ્યાચલની તળેટીથી નીકળે છે. ગોદાવરી, ભીમરથી, કૃષ્ણવેલી, વંજુલા, કર્ણાટકની તુંગભદ્રા, સુપ્રયોગા, વાહ્યા અને કાવેરી. આ બધી દક્ષિણ ભાગમાં વહેતી નદીઓ છે, જે સહ્ય પર્વતની શાખાઓથી પ્રકટ થઈ છે. કૃતમાલા, વૈગઈની નદી, તામ્રપર્ણી, પુષ્પજા, કુસુમાંગા, પેમ્બે, યાપૈનાર નદી અને ઉત્પાવલવતી. આ કલ્યાણમયી નદીઓ મલ્યાચલથી નીકળી છે. આમનું જળ બહુ શીતળ હોય છે. ત્રિશામા, ઋષિકુલ્યા, ઇક્ષુલા, ત્રિદિવા, અચલા, લાંગુલિની અને વંશધરા. આ બધી નદીઓ મહેન્દ્ર પર્વતથી નીકળી હોવાનું માનવામાં આવે છે. ઋષિકા, સુકુમારી, મંદગા, મંદવાહિની, કૃપા અને પલાશિની. આ નદીઓનું ઉદ્ગમ સ્થાન શક્તિમાન પર્વત છે. આ બધી પુણ્યતોયા નદીઓ પુણ્યપ્રદ, સર્વત્ર વહેનારી તથા સાક્ષાત આ પરંપરાથી સમુદ્રગામિની છે. આ બધી જ વિશ્વના માટે માતા સમાન છે તથા આ બધીને કલ્યાણકારિણી માનવામાં આવી છે. અથવા આમની સેંકડો હજારો નાની મોટી સહાયક નદીઓ પણ છે, જેમની તટની નીચે ભૂમિમાં કુરુ, પાંચાલ, શાલ્વ, સાંજગલ, સુરસેન, ભદ્રકાર, બાહ્ય, સહપચટર, મત્સ્ય, કિરાત, કુંતી, કુંતલ, કાશી, કૌશલ, અવંત, કલિંગ, મૂક અને અંધક આ દેશ આવેલા છે, જે પ્રાય મધ્યપ્રદેશના રાજ્યમાં છે. એ સહ્ય પર્વતની નજીક આવેલા છે. અહીં ગોદાવરી નદી વહે છે. સંપૂર્ણ ભૂમંડળમાં આ પ્રદેશ અત્યંત મનોરમ છે. ત્યારબાદ ગોવર્ધન, મંદરાચલ અને શ્રી રામચંદ્રજીનો પ્રિય એવો ગંધમાદન પર્વત છે, જેના પર મુનિવર ભરદ્વાજીએ શ્રીરામના મનોરંજન માટે સ્વર્ગના વૃક્ષો અને દિવ્ય ઔષધિઓને પ્રગટ કર્યા હતા. તે જ મુનિવરના પ્રભાવથી તે પ્રદેશ પુષ્પોથી ભરચક હોવાના કારણ મનને મુગ્ધ કરનારો થઈ ગયો હતો. બાહ્યિક, વાટધાન, આભીર, કાલતોયક, પુરંધ્ર, શુદ્ર, પલ્લવ,
આતખંડિક, ગાંધાર, યવન, સિંધુ, સૌવીર, સિંધનો ઉત્તરી ભાગ, મદ્રક, પંજાબનો ઉત્તરી ભાગ, શક, દહ્ય, યયાતિ, પુત્ર, દહ્યુનો ઉત્તરી ભાગ, પશ્ચિમી પંજાબ, પુલિંદ, પારદ, આહારમૂર્તિક, રામઠ, કંટકાર, કૈકે અને દશ નામક અહીં ક્ષત્રિયો વસે છે તથા આમાં વૈશ્ય ઓર શુદ્ર જાતિના લોકો પણ રહે છે. આમાંના ઉપરાંત કંબોજ, દરદ, બર્બર, ઈરાન, અત્રી, ભારદ્વાજ, પ્રસ્થલ, કશેરક, લંપક, તલગાન અને જાંગલ સહિત સૈનિક પ્રદેશ આ બધા ઉત્તરાપથના દેશ છે. હવે પૂર્વ દિશાના દેશોને સાંભળવા અંગ, વંગ, મંદરૂક, અંતરગીરી, બહિર્ગીરી, પંગલવ, માતંગ, યમલ, માલવર્ણક, સુહ્ય, પ્રવિજ્ય, માર્ગ, વાગેય, માલવ, પ્રગજ્યોતિષ, પુંડ, વિદેહ, તામ્રલિપ્તક, શાલ્વ, માગધ અને ગોનર્દ આ પૂર્વ દિશાના દેશ છે. આમના પછી હવે દક્ષિણ પથના દેશ બતાવવામાં આવી રહ્યો છે. પાંડ્ય, કેરળ, ચોલ, કુલ્ય, સેતુક, મુશિક, કુપથ, વાજવાસિક, મહારાષ્ટ્ર, મહિષક, કલિંગ, આભીર, સહિષ્ટક, આટવ્ય, શબર, પુલિંદ, વિંધ્યુમૂલિક, વિદર્ભ, દંડક, કુલિય, સિરાલ, અશ્મક, ભોગવર્ધન, તૈતરિક, નાસિક તથા નર્મદાના અંદરના પ્રાંતમાં આવેલા અન્ય પ્રદેશ આ દક્ષિણાપથની અંતર્ગત આવેલા દેશ છે. ભારુ, કચ્છ, માહૈ, સારસ્વત, કચ્છિક, સૌરાષ્ટ્ર, આનર્ત અને આર્બુદ આ બધા અપ્રાંત પ્રદેશ છે. હવે જે વિંધ્યવાસીઓના પ્રદેશ છે તેમને સાંભળો: માલવ, કુરુસ, મેકલ, ઉત્કલ, એન્ડ્ર, માસ, દાર્શાણ, ભોજ, કિષ્કિન, તોશલ, કૌશલ, ત્રૈપુર, વૈદિશ, તુમુર, તુંબર, પદ્ગમ, નૈષદ, અરુષ, શોંડિકેર, વિતિહોત્ર તથા અવંતી આ બધા પ્રદેશ વિંધ્ય પર્વતની ઘાટીઓમાં સ્થિત બતાવવામાં આવે છે. હવે હું તે દેશોનું વર્ણન કરી રહ્યો છું જે પર્વત પર આવેલા છે. તેમના નામ છે નિરાહાર, સર્વ, કુપોત, અપત, કુથ, પ્રાવરણ, ઉર્ણાર્દર, સમુદક, ત્રિગર્ત, મંડલ, કિરાત અને ચામર. મુનિઓનું કથન છે કે આ ભારતવર્ષમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ આ 4 યુગોની વ્યવસ્થા છે. હવે હું તેમના વૃત્તાંતનું પૂરેપૂરું વર્ણન કરી રહ્યો છું. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજર્ષે સુતજી દ્વારા કહેવામાં આવેલા આ પ્રકરણને સાંભળીને મુનિઓને હજી વધારે સાંભળવાની ઉત્કંઠા ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. ત્યારે તેમણે પુનઃ લોમહર્ષણ પુત્ર સુતજીને કહ્યું કે ઋષિઓએ પૂછ્યું કે વક્તાઓમાં શ્રેષ્ઠ સુતજી, આપે ભારતવર્ષનું તો વર્ણન કરી દીધું, હવે અમને કિમપુરુષનું વર્ષ તથા હરિવર્ષ વિશે બતલાવો. સાથે સાથે જંબુખંડના વિસ્તારનું તથા અન્ય દ્વીપોના નિવાસીઓનું તથા ત્યાંના વૃક્ષોનું વર્ણન અમને સંભળાવો. તે બ્રહ્મર્ષિઓ દ્વારા આ પ્રમાણે પૂછવાથી સુતજીએ તેમના પ્રશ્નને અનુકૂળ જેવું જોયું હતું તથા જે પુરાણ સંમત હતું તેવા ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. સુતજી કહે છે કે બ્રાહ્મણો, આપ લોકો જે વિષયને સાંભળવા ચાહો છો તેને બતાવી રહ્યો છો. આળસ રહી થઈને સાંભળો. જંબુક વર્ષ અને કિમપુરુષ વર્ષ આ બંને બહુ જ વિશાળ અને નંદનવનની શોભાયમાન છે. એમાં કિમપુરુષમાં મનુષ્યનું આયુ 10,000 વર્ષનું બતલાવવામાં આવ્યું છે. ત્યાંના માણસો સારી રીતે તપાવેલા સોના જેવી કાંતિવાળા હોય છે. તે પુણ્યમય કિમપુરુષ વર્ષમાં એક પાકડનું વૃક્ષ છે જેમાંથી સદા મધ ટપકે છે. તેના તો ઉત્તમ રસનું ત્યાંના બધા નિવાસીઓ પાન કરે છે, જેના કારણે તે બધા નિરોગ, શોકરહિત તથા સદા પ્રસન્નચિત્ત રહે છે. ત્યાંના પુરુષના શરીરનો રંગ સુવર્ણ જેવો હોય છે. સ્ત્રીઓ અપ્સરા જેવી સુંદર હોય છે. તે પછી હરિવર્ષ છે. ત્યાં સુવર્ણ જેવી કાંતિથી યુક્ત શરીરવાળા માનવ ઉત્પન્ન થાય છે. તે બધા સ્વર્ગથી ચ્યુત થયેલા જીવ હોય છે અને તેમના વિભિન્ન પ્રકારના રૂપ હોય છે. હરિવર્ષમાં બધા લોકો મંગલમય શેરડીનું રસનું પાન કરે છે, જેથી તેમને વૃદ્ધાવસ્થાની બાધા પહોંચતી નથી અને તેઓ ચિરકાળ સુધી જીવિત રહે છે. તેમના આયુષ્યનું પ્રમાણ 11,000 વર્ષનું બતાવવામાં આવે છે. તેમની મધ્યમાં ઈલાવૃત નામક છે, જેનું વર્ણન મેં પહેલાં જ કરી દીધું છે. ત્યાં સૂર્યનો તાપ હોતો નથી. ત્યાંના માનવ પણ વૃદ્ધ થતા નથી. ઈલાવૃતમાં નક્ષત્રો સહિત ચંદ્રમા અને સૂર્યનો પ્રકાશ હોતો નથી. ત્યાંના બધા માનવો શરીર કમળ જેવા કાંતિમાન અને રંગ કમળ જેવા લાલ હોય છે. તેમના નેત્ર કમળદળ જેવા વિશાળ હોય છે અને તેમના શરીરમાંથી કમળ જેવી સુગંધ નીકળે છે. જાંબુના ફળનો રસ તેમનો આહાર છે. તેમના વસ્ત્ર સુવર્ણના તારોથી શોભતા હોય છે. દેવલોકમાંથી ચ્યુત લોકો જ અહીં જન્મ ધારણ કરે છે. જે શ્રેષ્ઠ પુરુષ ઈલાવૃત વર્ષમાં પેદા થાય છે તેઓ 13,000 વર્ષનું આયુષ્ય ભોગવે છે. મેરુગીરીના દક્ષિણ તથા નિષિદ્ધ પર્વતના ઉત્તર ભાગમાં સુદર્શન નામનું એક વિશાળ પ્રાચીન જાંબુનું વૃક્ષ છે. તે સદા ફળ ફૂલથી ભરપૂર રહે છે. સિદ્ધ ચારણ સદા તેનું સેવન કરે છે. આ વૃક્ષના કારણે આ દ્વીપ જાંબુદ્વીપના નામે વિખ્યાત થયો છે. તે વૃક્ષની ઊંચાઈ 1100 યોજન છે. તે મહાન વૃક્ષ સ્વર્ગલોક સુધી વ્યાપ્ત છે. તેના ફળોનો રસ નદી રૂપે વહે છે. તે નદી મેરુની પ્રદક્ષિણા કરીને પુનઃ તે વૃક્ષના મૂળ પર પહોંચે છે. ઈલાવૃત વર્ષમાં ત્યાંના નિવાસી સદા હર્ષપૂર્વક તે જાંબુ રસનું પાન કરે છે. તેના કારણે ત્યાંના લોકોને વૃદ્ધાવસ્થા આવતી નથી. ન તો તેમને ભૂખ લાગે છે કે ન થાક લાગે છે તથા ન કોઈ પ્રકારનું દુઃખ પણ થાય છે. ત્યાં જાંબુનદ નામક સુવર્ણ જોવા મળે છે, જે દેવતાઓના આભૂષણોમાં કામ આવે છે. તે ઇન્દ્રગોપ જેવું લાલ અને અત્યંત તેજસ્વી હોય છે. તે ખંડના બધા વૃક્ષોમાં આ જાંબુ વૃક્ષનો રસ
પરમ શુભકારક છે. તે વૃક્ષ પરથી નીચે પડીને સુવર્ણ બની જાય છે. ઈશ્વરની કૃપાથી ત્યાંની ભૂમિ આઠે દિશાઓમાં બધી બાજુના નિવાસીઓના મળમૂત્ર અને મૃત શરીરોને આત્મસાત કરી લે છે. રાક્ષસ, પિશાચ અને યક્ષ આ બધા હિમાલય પર્વત પર નિવાસ કરે છે. હેમકૂટ પર્વત પર અપ્સરાઓ સહિત ગંધર્વોનો નિવાસ છે તથા શેષ, વાસુકી અને તક્ષક વગેરે નાગ પણ ત્યાં રહે છે. મહામેરુ પર યજ્ઞ સંબંધી મંગલમય 33 દેવતા ક્રીડા કરતા રહે છે. નીલમ તથા વૈદુર્ય મણિથી સંપૂર્ણ નીલ પર્વત સિદ્ધ અને બ્રહ્મર્ષિઓનો નિવાસ કરે છે. શ્વેત પર્વત દૈત્યો અને માનવોનું નિવાસસ્થાન છે. પર્વત શ્રેષ્ઠ શૃંગવાન પિતરોનું વિહાર સ્થળ છે. આ પ્રમાણે મેં ભારતવર્ષની અંતર્ગત આ 9 ખંડોનું વર્ણન કરી દીધું. આમનામાં પ્રાણી નિવાસ કરે છે. એ પરસ્પર ગતિમાન અને સ્થિર છે. દેવતાઓ અને મનુષ્યો અનેક પ્રકારે આમની વૃદ્ધિ જોઈ છે. આમની ગણતરી કરવી સંભવ નથી. તેથી મંગલાર્થી મનુષ્ય આના પર શ્રદ્ધા રાખવી જોઈએ. ત્યાર પછી આવે છે 115મો અધ્યાય. રાજા પુરુરવાના પૂર્વજન્મનું વૃત્તાંત. મનુએ પૂછ્યું કે જનાર્દન, મેં આપના મુખેથી બુધપુત્ર રાજા પુરુરવાનું જીવનચરિત્ર તો સાંભળ્યું અને સમસ્ત પાપોનો વિનાશ કરનારી પુણ્યમય શ્રાદ્ધ વિધિનું પણ શ્રવણ કર્યું તથા વિયાયેલી ગાયના દાનનું, કાળા મૃગચર્મના દાનનું તથા વૃષોત્સર્ગના પુણ્યનું ફળ પણ સાંભળ્યું. પરંતુ કેશવ, બુધપુત્ર રાજા પુરુરવાના રૂપને સાંભળીને મને બહુ જ કુતૂહલ થયું છે. તેથી પૂછી રહ્યો છું કે હવે આપ મને બતલાવો કે કયા કર્મના પરિણામે રાજા પુરુરવાને તેવું સુંદર રૂપ અને ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જેનાથી મોહિત થઈને અપ્સરાઓમાં શ્રેષ્ઠ ઉર્વશી, ત્રિલોકમાં શ્રેષ્ઠ દેવતાઓ અને સૌંદર્યશાળી ગંધર્વોનો ત્યાગ કરી બધી રીતે રાજા પુરુરવાની સંગીની બની હતી. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, રાજા પુરુરવાને જે કર્મના ફળ સ્વરૂપ તેવું સુંદર રૂપ અને ઉત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ હતી તે બતાવી રહ્યો છું. સાંભળો. આ રાજા પુરુરવા પૂર્વજન્મમાં પણ પુરુરવા નામથી જ વિખ્યાત હતો. આ ચાક્ષુષ મન્વંતરમાં ચાક્ષુષ મનુના વંશમાં ઉત્પન્ન થઈને મદ્રદેશ, પંજાબનો પશ્ચિમોત્તર ભાગનો અધિપતિ હતો, જ્યાંનો રાજા શાલ્ય તથા પાંડુપત્ની માદ્રી હતી. તે સમયે તેનામાં રાજાઓના બધા ગુણ તો વિદ્યમાન હતા, તે માત્ર રૂપરહિત અર્થાત કુરૂપ હતો. મત્સ્ય ભગવાન દ્વારા આગળ કહેવામાં આવનારા આ પ્રસંગને ઋષિઓના પૂછવાથી સૂતજીએ વર્ણન કર્યું છે. તેથી આગળ પુનઃ તે જ પ્રસંગ ચાલુ રાખ્યો છે. ઋષિઓએ પૂછ્યું કે સૂતનંદન, રાજા પુરુરવા કયા કર્મના ફળ સ્વરૂપ મદ્રદેશનો સ્વામી થયો તથા કયા કર્મના પરિણામે પરમ સૌંદર્યશાળી થયો, એ બતલાવો. સૂતજીએ કહ્યું કે ઋષિઓ, પૂર્વજન્મમાં આ રાજા પુરુરવા કોઈ નદીના તટ પરના બ્રાહ્મણોના એક ગામમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. તે સમયે પણ આનું નામ પુરુરવા જ હતું. અનઘ તે મદ્રદેશનો સ્વામી જે રાજા પુરુરવાના નામે વિખ્યાત હતો, તે જન્મમાં બ્રાહ્મણ રૂપે રાજ્ય પ્રાપ્તિની કામનાથી યુક્ત થઈને સદા દ્વાદશી તિથિએ ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા કરતો હતો. એકવાર તેણે વ્રતોપવાસ કરીને શરીર પર તેલ લગાવીને સ્નાન કરી લીધું, જે કારણે તેને ઉપવાસના ફળ સ્વરૂપ મદ્રદેશનું નિષ્કંટક રાજ્ય તો પ્રાપ્ત થયું, પરંતુ ઉપવાસ કરીને શરીર પર તેલ લગાડવાના કારણ તે કુરૂપ થઈને પેદા થયો. તેથી વ્રતોપવાસી મનુષ્ય પ્રયત્નપૂર્વક શરીર પર તેલ લગાવીને સ્નાન કરવું નહીં, કેમ કે આ સુંદરતાનું વિનાશક છે. આ પ્રમાણે તેના પૂર્વજન્મનું જે વૃત્તાંત હતું તે મેં આપને બતાવી દીધું. હવે તે ભૂપાલના મદ્રેશ્વર થઈ ગયા બાદનું વૃત્તાંત સાંભળો. જો કે રાજા પુરુરવા બધા રાજ્ય ગુણોથી સંપન્ન હતો, પરંતુ રૂપહીન હોવાથી તેના પ્રતિ પ્રજાઓનો અનુરાગ ન હતો. તેથી તેણે રૂપ પ્રાપ્તિની કામનાથી તપસ્યાનો નિશ્ચય કરીને રાજ્યભાર મંત્રીને સોંપીને હિમાલય પર્વત તરફ પ્રસ્થાન કર્યું. તે સમયે તપરૂપી કાર્ય જ તેનું સહાયક હતું. તે મહાયશસ્વી નરેશ તીર્થસ્થાનોના દર્શન કરવાની લાલસાથી પેદલ ચાલી રહ્યો હતો. આગળ વધીને તેણે તેના દેશની સીમા પર ઐરાવતી નામક નદી જોઈ. તે નદી હિમાલયથી નીકળી હતી, અથાગ વેગથી પ્રવાહિત થઈ રહી હતી. તેનું જળ બહુ શીતળ હતું અને તે બરફ જેવું ઉજ્જવળ દેખાતું હતું. રાજા પુરુરવાએ તે નદીને જોઈ. ત્યાર પછી આવે છે 116મો અધ્યાય. ઐરાવતી નદીનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ, તે મંગલકારિણી અને પુણ્યમયી દિવ્ય નદી ઐરાવતી હિમાલય પર્વતથી નીકળી હતી. તે જળ ક્રીડાર્થ આવેલા ગંધર્વોથી ભરપૂર ઇન્દ્ર દ્વારા સદા સેવિત, ચારે બાજુથી ઐરાવતના મદ જળથી અભિષિક્ત થવાના કારણે સુશોભિત અને મધ્યમાં ઇન્દ્ર ધનુષની જેમ ચળકી રહી હતી. તેના તટ પર તપસ્વીઓના આશ્રમ બનાવેલા હતા. તે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સુસેવી તથા તપાવેલા સુવર્ણની જેમ ચળકી રહી હતી. આવી નદીને તે દિવસે મહારાજ પુરુરવાએ જોઈ, જે શ્વેત વર્ણવાળા હંસોની હારમાળાથી આચ્છન, કાશ પુષ્પોરૂપી ચામરથી સુશોભિત અને સત્પુરુષો દ્વારા નવડાવી હોય એવી દેખાતી હતી. તેને જોઈને રાજા બહુ પ્રસન્ન થયા. તે પુણ્યમય નદી શીતળ જળથી પરિપૂર્ણ, મનોહારિણી, મનની પ્રસન્નતા વધારનારી, રમણીય, બીજી ચંદ્રમૂર્તિ સમાન ઉજ્જવળ, અત્યંત શીતળ અને વેગથી વહેનારા જળથી સંયુક્ત, બ્રાહ્મણો તથા પક્ષીઓ દ્વારા સુસેવિત, હિમાલયની શ્રેષ્ઠ પુત્રીરૂપ ઊંચી લહેરોથી સુશોભિત, અમૃત જેવા સુસ્વાદયુક્ત જળથી પરિપૂર્ણ, તપસ્વીઓ દ્વારા સુશોભિત, સ્વર્ગ પર ચઢાવાના સોપાન સમાન, સમસ્ત પાપોની વિનાશિની, સર્વશ્રેષ્ઠ સમુદ્રની પટરાણી, મહર્ષિઓ દ્વારા સેવિત, સર્વ લોકોના મનમાં ઉત્સુકતા પ્રગટ કરનારી, પરમ મનોહર, સર્વલોકની હિતકારિણી, સ્વર્ગનો માર્ગ પ્રદાન કરનારી, ગાયોના સમૂહોથી વ્યાપ્ત,
તટ પ્રાંતવાળી પરમ સુંદરી શેવાળ રહિત હંસ તથા સારસ પક્ષીઓના અવાજથી ગુંજિત, કમળોથી સુશોભિત, ભ્રમરરૂપી ઊંડી નાભિયુક્ત, દ્વીપરૂપી ઉરુ અને જગન ભાગવાળી, નીલા કમળરૂપી નેત્રોની શોભાયુક્ત, ખીલેલા કમળ પુષ્પરૂપી મુખવાળી, હિમ જેવા ઉજ્જવળ ફીણરૂપી વસ્ત્રથી યુક્ત, ચક્રવાકરૂપી હોઠોવાળી, કલ્યાણમયી, બગલાઓની હારમાળા જેવી દંતપક્તિઓથી યુક્ત, ચંચળ માછલીઓની લાઈન જેવી ભ્રુકટીઓવાળી, પોતાના જળના ઘુમાવથી બનેલા હાથીના ગંડસ્થળરૂપી સ્તનોથી યુક્ત, હંસરૂપી નુપુરના ઝણખારથી સંયુક્ત તથા કમળનાળરૂપી કંકણોથી સુશોભિત. રાજન, તે નદીમાં બપોરના સમયે પોતાની સુંદરતાના મદથી પાગલ થયેલી ટોળે અપ્સરાઓ ગંધર્વોની સાથે સદા ક્રીડા કરતી હતી. તે અપ્સરાઓના શરીરથી પડેલા સુંદર કુમકુમ વહાવનારી તે નદી પોતાના તટ પરના વૃક્ષો પરથી પડેલા પુષ્પોના કારણે રંગબેરંગી તથા સુગંધથી વ્યાપ્ત હતી. તેના તરંગોથી આચ્છાદિત હોવાથી સૂર્યમંડળને જોવું કઠણ થઈ ગયું હતું. તે ઐરાવત દ્વારા કરવામાં આવેલ પ્રહારથી અંકિત ચિહ્નોથી વિભૂષિત હતી. તેનું જળ ઐરાવતના ગંડસ્થળથી વહી રહેલા મહદ જળ તથા દેવાંગનાઓના સ્તનો પર લાગેલા ચંદનથી યુક્ત હતું, જેના પર ભ્રમરો ગુંજી રહ્યા હતા. તેના તટ પર વૃક્ષો સુગંધિત પુષ્પોથી ભરપૂર તથા સુગંધના લોભથી આકૃષ્ટ થયેલા ચંચળ ભ્રમરોના ગુંજારથી વ્યાપ્ત હતા, જેના તટ પર કામને વશીભૂત થયેલા મૃગ હરણીઓની સાથે વિહાર કરતા હતા. તથા ત્યાં તપોવન ઋષિઓ, અપ્સરાઓ સહિત દેવતાઓ જેવા સુંદર અન્ય પુરુષ અને કમળ અને ચંદ્રમા જેવા મુખવાળી સ્વર્ગવાસીની સ્ત્રીઓ પણ જોવામાં આવતી હતી. જે દેવતાઓ વનવાસીઓ, નૃપ સમૂહ અને વાઘોના સમૂહોથી અપીડિત અર્થાત પવિત્ર જળ ધારણ કરનારી હતી. જે કમળયુક્ત જળ ધારણ કરવાના કારણે તારાઓ સહિત નિર્મળ આકાશ જેવી સુશોભિત તથા સત્પુરુષોની અભિષ્ટ કામનાઓને પૂર્ણ કરનારી હતી. તેને જોતા રહીને રાજા પુરુરવા આગળ વધ્યા. જે નદીના રમણીય તટ તીરભૂમિમાં ઉદિત થયેલા ચંદ્રમાની કિરણો જેવા ઉજ્જવળ કાશ પુષ્પો તથા અનેક પ્રકારના વિશાળ વૃક્ષોથી સુશોભિત હતા. જે સદા વિવિધ મતના બ્રાહ્મણો અને દેવતાઓથી સુસેવિત હતી. જે સદા ભક્તજનોના સંપૂર્ણ પાપો તુરત જ વિનાશ કરી દેતી હતી. જેમાં અનેક નાની મોટી નદીઓ આવીને મળી હતી. જે નિરંતર મુનીશ્વરો દ્વારા સેવિત હતી. જે પુત્રની જેમ મનુષ્યોનું પાલન કરતી હતી. જે સદા બરફથી આચ્છાદિત રહેતી હતી. જે નિરંતર દેવતાઓથી સંયુક્ત રહેતી હતી. પોતાનું કલ્યાણ કરવા માટે મનુષ્ય જેને આશ્રય લેતા હતા. જેના કિનારે ટોળા સિંહ ઘૂમતા રહેતા હતા. જે હાથીઓ દ્વારા સેવિત હતી. જેનું જળ કલ્પવૃક્ષના પુષ્પોથી યુક્ત અને સુવર્ણ સમાન ચળકતું હતું તથા જેના કિનારા પરના કદમ વૃક્ષ સૂર્યના કિરણોના તાપથી વધી રહ્યા હતા. આવી ઐરાવતી નદીને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળા પુરુરવાએ જોઈ. ત્યાર પછી આવે છે 117મો અધ્યાય, હિમાલયની અદ્ભુત છટાનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ ઐરાવતી નદીનો સ્પર્શ કરીને વહેતા વાયુના સ્પર્શથી રાજા પુરુરવાનો થાક દૂર થઈ ગયો. તેઓ તે પુણ્યમયી નદીને જોતા રહીને આગળ વધી રહ્યા હતા. એટલામાં તેમને મહાન પર્વત હિમાલય દેખાયા. તે અનેક પીળા રંગના ઉજ્જવળ વર્ણવાળા ગગનચુંબી શિખરોથી યુક્ત હતા. ત્યાં મંગળમય સિદ્ધ ગતિ વિના પક્ષીઓનો પણ સંચાર કઠણ હતો. ત્યાં કેવળ સિદ્ધ લોકો જ જઈ શકતા હતા. ત્યાં નદીઓના પ્રવાહથી ઉત્પન્ન મહાન ઘરઘર અવાજ ચારે બાજુ ગુંજી રહ્યો હતો. તેનું કારણ બીજું કોઈ સાંભળતું ન હતું.